છે। આજે વાત કરીએ છીએ સોશિયલ મીડિયામાં આવતી રીલોથી આપણું આરોગ્ય મેન્ટેન કરવા માટેની જે કોશિશ કરાય છે એની સામે લાલ બત્તીની। તો જો સોશિયલ મીડિયામાં આપણામાં જે શ્રદ્ધા વર્ષોથી પડી છે, ડોશીમાનું વૈદું કે આપણી દાદીમાનું વૈદું કે ભાઈ એને તમે જાયફળ ઘસીને પીવડાવી ચડાડી દો, એને થોડું કફીણ ચડાડી દો, આ કરી દો, તે કરી દો, આનો કાઢો બનાવીને પીવડાવી દો, પેલો કાઢો બનાવીને પીવડાવી દો। ભાઈ એ બધું તમને જ્યાં સુધી તમારા દાદીમાં કરતા હતા ત્યાં સુધી એ પ્રયોગોથી સિદ્ધ થયેલું હતું, પણ આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ને સોશિયલ મીડિયામાં જે દેશી ઉપચાર આવે છે એ ખરેખર આયુર્વેદની દ્રષ્ટિએ એક તમારા શરીરની પ્રકૃતિ શું છે, તાસીર શું છે, કફ, પિત્ત કે વાત પ્રકૃતિ બધું જાણ્યા વગર તમે એ ઔષધિયા લાગુ કરવા કોશિશ કરો તો શું હાલત થાય। આવો આયુર્વેદાચાર્યને પૂછીએ કે શરીરની પ્રકૃતિ જાણ્યા વગર ઇન્સ્ટાગ્રામમાં આવતા આયુર્વેદિક ઉપચારો કરાય કે કેમ અને કેટલા ખતરનાક નીવડે। 100% જે આયુર્વેદિક ઔષધિઓ આવે છે, દાદીમાના ઔષધિયા આવે છે, એ વાપરતા પહેલાં આપણી પ્રકૃતિ જાણવી બહુ જરૂરી છે, કારણ કે આપણું જે આયુર્વેદ પ્રમાણે આપણું શરીર છે 3 પ્રકૃતિથી બનેલું છે, વાત, પિત્ત અને કફ, અને આ ત્રણેયનું અસંતુલન થવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે, જેમાં કે વાયુ વધે છે, વાત પ્રકૃતિ વધે છે, એનો મતલબ કે વાયુ વધે છે તો શરીરમાં દુખાવા થવા, હાથ પગમાં સોજા આવવા જેવી બીમારી થાય છે। કફ પ્રકૃતિ વધે છે તો કફના લીધે શરદી, ખાંસી, ગળામાં સોજો, ઇમ્યુનિટીની ડેફિશિયન્સી જેવી તકલીફો ઉત્પન્ન થાય છે, અને પિત્ત પ્રકૃતિ વધવાથી શરીરમાં સ્કિન ડિસીઝ થાય છે, એસિડિટી વધે છે, પેટમાં બળતરા થાય છે જેવા રોગો ઉત્પન્ન થતા હોય છે। તો દેશી ઔષધિઓ ક્યારેય શરીરને નુકસાન કરતી નથી, પણ તમારી પ્રકૃતિના મુજબ તમે દેશી ઔષધિઓનો ઉપાય કરો છો તો શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી। 100% જરૂરી હોય છે, જેમ કે અત્યારે લોકો ઘરગથ્થુ ઉપચારો ઘણા કરતા હોય છે કે જેમ ડાયાબિટીસ હોય તો કારેલાનો જ્યુસ પીવો, પછી વેઇટ લોસ કરવું હોય છે તો ઘણા લોકો એને ગરમ પાણીમાં મધ નાખીને પીતા હોય છે, લીંબુ નાખીને પીતા હોય છે, જે બોડીને કોઈ સાઇડ ઇફેક્ટ કરતું નથી, પણ જો તમારી પ્રકૃતિ તમે જાણીને એ પ્રમાણે દેશી ઔષધિઓ વાપરતા હો તો ક્યારેય કોઈ તકલીફ થતી નથી। છતાં પણ કોઈ પણ ઔષધિ યુઝ કરતાં પહેલાં આયુર્વેદાચાર્યની સલાહ લેવી જ બહુ જરૂરી હોય છે, જેનાથી તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી।